આઈપીએલ 2024ના હાઈ વોલ્ટેજ ફાઇનલ મુકાબલા બાદ અમદાવાદમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ફાઇનલ મેચમાં રનરઅપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ ગઈકાલે રાત્રે એક બહુ મોટી દુર્ઘટનામાંથી આબાદ બચી ગઈ છે. રવિવારે રાત્રે મેચ સમાપ્ત થયા બાદ જ્યારે ગુજરાત ટાઇટન્સની આખી ટીમ પોતાની ઓફિશિયલ લક્ઝુરિયસ બસમાં સવાર થઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટલ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જ બસમાં શોર્ટ સર્કિટ થયું હતું. શોર્ટ સર્કિટના કારણે બસની અંદર જોતજોતામાં ભયંકર ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના પગલે બસમાં સવાર સ્ટાર ખેલાડીઓ અને સ્ટાફમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. મધરાત્રે ક્રિકેટર્સ રસ્તા પર ઉતરી આવ્યા હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સુરક્ષા વ્યવસ્થા માટે દોડી ગયો હતો. જો કે સમય સૂચકતા વાપરીને તમામ ખેલાડીઓને તાત્કાલિક બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ ખેલાડીઓ સુરક્ષિત છે. आग लग गई टीम की मैनेजमेंट की बस में. क्या हो गया? वो ये देखो प्लेयर्स खड़े सारे प्लेयर्स खड़े ओहो सारे प्लेयर खड़े हैं. आग लग गई है, पुलिस वाले रोक रहे हैं, वहाँ जाने नहीं दे रहे. प्लेयर्स खड़े हो गए.